પણ તમે સાંભળો ખરા, ગુજરાતમાં દારૂબંધી છે, આખા ભારતને ખબર છે. ગુજરાત જેટલો દારૂ ક્યાંય રાજ્યમાં નથી વેચાતો, લાવો લખી દઉં. અને ખરાબમાં ખરાબ દારૂ ગમિયા લોકો બનાવવા માંડે, ગમિયા વેચવા માંડે. આ સરકારના હું ધ્યાને નહીં આવતું હોય. અરે ભાજપના ધારાસભ્ય મૂકો કદાચ સરકારમાં બેઠા છે, મીંદડી મ્યાઉ થઈ ગઈ છે, એકદમ નમાલા થઈ ગયા છે, પોતાના મુખ્યમંત્રી સામે નહીં બોલી શકતા, સત્તામાં રહેવા માટે સત્તાના ભૂખ્યા લોકો છે. પણ હું એમ કઉ છું કે કોંગ્રેસના ધારાસભ્યો અહીંયા પવા ખાંડવા ગયા છે. તમને જનતાએ મત આપ્યો છે, તમે જનતાના મત લઈને ગયા છો સુખાકારી માટે. પેલો મુદ્દો ભાઈ એ છે કે રેલમસેલ ગુજરાતમાં દારૂ વેચાય છે, તમને બધાને ખબર છે, આમાં જોવા વાળાને પણ બધાને ખબર છે. આમાં કેટલાયના ભાઈઓ દીકરાઓ ખોયા છે. અત્યારે નાની નાની દીકરીઓ વિધવા છે, નાના નાના બાળકોએ પોતાના બાપ ગુમાવ્યા છે, દીકરીઓ બાળકો રજડે છે જ્યાં ત્યાં. આનો જવાબદાર કોણ? કોઈ એક ધારાસભ્ય એવો મરદ ન થયો કે ભાઈ સરકારમાં પોતે વિધાનસભાની બાયણે પલોઠી વાળીને બેસી જાય કે દારૂબંધીમાં ચોક્કસ તમે પગલા ન લ્યો ત્યાં સુધી હું અહીંથી ઉભો નહીં થાવ. આ ગુજરાતની જાંબાજ પોલીસને કાળા કામ કરવું છે, પણ આ સરકારના કહેવાથી આ પોલીસ કામ નથી કરતી. ઉલટાના દરેકને હપ્તા પોગાડવા પડે છે. આ નૈતિક સત્ય છે. આ વાત મારી ખોટી લાગે ને તો તમે મને આમાં કોમેન્ટ કરજો, ફોલો કરીને લાઈક કરજો અને મને માર્ગદર્શન દો. ગુનાભાઈ તમે સાચા છો ખોટા છો? કારણ કે દારૂબંધી આ ગુજરાતને ભરખી ગઈ છે. આવનારા દિવસોમાં કારા હજી આ વાતાવરણ બહુ ખરાબ થાય. નાના નાના દીકરાઓ અટાણે દારૂ મીંડા છે પીવા. આ ગુજરાતની પ્રગતિ નથી, અધોગતિ છે.